હેલો ગાઈઝ, વેલકમ ટુ એકેડમી લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ્સમાં સ્વાગત છે તમારા બધાનું. મળી રહ્યા છીએ આજે પ્રીમિયરના ચોથા દિવસે 13, 14, 15 અને 16. મતલબ કે હા, પેલો બીજો નહીં, બીજા જ દિવસે મળીએ છીએ આપણે. કાલે એક પાર્ટ તમે જોયેલો બધાએ અને આજે બીજો પાર્ટ છે. કાલે રેશિયો પ્રપોર્શન નો હતો, આજે આપણે સર્ટ્સ એન્ડ ઇન્ડિસીસ નો પાર્ટ જોશું. બરોબર છે. તો હવે આજમાં શું હશે તો કે આજે સરસ મજાનો વાર છે શનિવાર અને કાલે દિવાળીની મજા કરવાની છે, એટલે બહુ જ તમને લોકોને હેરાન નહીં કરું. ખાલી પ્રીમિયર છે એટલા માટે હું લાઈવ તો નથી. ફરીથી કહું છું કે કાંઈ પણ ક્વેરી હોય તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો, મને પૂછી શકો છો. બરોબર છે. આપણે ગુરુવારથી રેગ્યુલર મારા લેક્ચર ચાલુ કરીશ. બુધવાર એક દિવસ રજા છે, ત્યાં સુધી મંગળવાર સુધી પ્રીમિયર થશે દરરોજ રાતના 9 વાગે. તમને લોકોને કઈ પણ ક્વેરી તો સ્ક્રીનશોટ લઈ શકો છો, મને કહી શકો છો, પૂછી શકો છો. પછી બિંદાસ આપણે આજે જોવાનું છે સર્ટ્સ એન્ડ ઇન્ડિસ. સર્ટ્સ એન્ડ ઇન્ડિસીસ જોવાનું છે. અને ફરીથી કહું છું કે બહુ જ લાંબો લેક્ચર આમાં લાઈવ નથી, એટલે તમને મને બહુ જ એટલી બધી મજા નહીં આવે, પણ રિવિઝન થાય, ક્યાંય આપણી ચેઇન બ્રેક ના થાય, તૈયારીમાં એક દિવસનો પણ બ્રેક ના આવે, એટલા માટે આપણે આ કન્ટિન્યુ રાખ્યું છે. અને માત્ર 40, 45 કે 50 મિનિટના લેક્ચર્સ આપણે રાખશું. પછી લાઈવ આવશું ત્યારે આપણે થોડુંક વધારે રાખી દઈશું. તો સૌથી પહેલા મારા જે હું દરરોજ કરું છું દર વખતે એ કે આપણે થેન્ક્સ કહેવું પડે. કોને? તો કે અનએકેડમીને, કે જેના થકી આપણે એકબીજાને મળી શક્યા છીએ. સો થેન્ક ટુ અનએકેડમી. જે કામ યુટ્યુબમાં જેવું કરી રહ્યું છે એવું જ ઉત્સાહથી અનએકેડમી પ્લસમાં પણ કામ કરી રહી છે. એપ્લિકેશનમાં જે લોકોએ સબસ્ક્રિપ્શન લીધેલું છે એ તમારા કોઈ ફ્રેન્ડ હોય તો તમે એમનું સજેશન લઈ શકો છો, પૂછી શકો છો. ત્યાં બેનિફિટ્સ કયા છે? ડેઈલી લાઈવ ક્લાસીસ, દરરોજ તમને જે મનગમતા એજ્યુકેટર છે બધાના લાઈવ ક્લાસીસ હોય છે, લાઈવ ટેસ્ટ અને ક્વિઝિસ હોય છે, સ્ટ્રક્ચર્ડ કોર્સ અને સૌથી ઇમ્પોર્ટન્ટ અનલિમિટેડ એક્સેસ. એ કોર્સિસને તમે ગમે એટલી વખત જોઈ શકો છો. આ બધા એના એક્ઝામ્પલ્સ છે કે આટલા બધા સાયન્સ એન્ડ ટેક, પોલિટી, હિસ્ટ્રી, ઇંગ્લિશ, મેથ્સ, પબેડ, મેથ્સ, રીઝનિંગ, આ બધા કોર્સિસ આટલા પડેલા છે ઓલરેડી. અને બાકી ઘણા બધા કરંટમાં પણ ચાલુ છે, રેકોર્ડેડ જોઈ શકો છો, લાઈવ જોઈ શકો છો, આ બધો લાભ લઈ શકો છો. તો પ્રશ્ન એ છે કે અનએકેડમી સબસ્ક્રિપ્શન લેવું છે તો કઈ રીતના? સૌથી પહેલા અનએકેડમી એપ્લિકેશન ડાઉનલોડ કરો. ડાઉનલોડ થઈ ગયા પછી ઓપન કરશો એટલે ત્યાં તમારા મોબાઈલ નંબર નાખવાના, ત્યાં તમને ઓટીપી આવશે, એ ઓટીપી અંદર નાખી દેશો. પછી ગોલ સિલેક્ટ કરવાનું કહેશે, ત્યાં જીપીએસસી ગોલ સિલેક્ટ કરવાનો એ કરશો. એ જીપીએસસી સિલેક્ટ કરશો એટલે તમને 1 મહિનાથી લઈ અને 24 મહિના, 1 મહિનાથી લઈને 2 વર્ષ સુધીના અલગ અલગ પ્લાન આવશે. આ 1 મહિનાની ફીસ 1400 રૂપિયા છે. 3 મહિનાની ફીસ આ 3500 છે. 6 મહિનાની ફીસ 5600 છે. 12 મહિના 1 વર્ષની ફીસ 7000 છે. 24 મહિનાની ફીસ 8400 છે. આ જે પ્રાઇસ છે ને એ બધી એક મંથની પ્રાઇસ છે. પણ આ ફીસ 1 વર્ષની 7000, 2 વર્ષની 8400, માત્ર 1400 જ રૂપિયા વધારે. પણ તમે મારો લાઈવ એટી કોડ LIVEAT આ કોડનો ઉપયોગ કરશો એટલે 10% ડિસ્કાઉન્ટ, 7000 વાળી રકમ થઈ જાય 6300. એના પછી તમને આ ફ્રી લેક્ચરની ક્રેડિટ મળેલી હશે. ફ્રી લેક્ચર તમે જે જોવો છો એપ્લિકેશનમાં, જેને કહેવાય સ્પેશિયલ લેક્ચર, એની ક્રેડિટના પણ તમને 10% જેટલું ડિસ્કાઉન્ટ આ 6300 નું મળે છે. એટલે ઓલમોસ્ટ 20% ડિસ્કાઉન્ટ. એટલે આ 6300 પણ નહીં, અને 1 યરનું સબસ્ક્રિપ્શન, 1 યરનું સબસ્ક્રિપ્શન તમને 5600 રૂપિયામાં થાય. તો ચોક્કસથી આનો લાભ લેવાય. પણ જો તમને એમ લાગે કે મને વધુ સારી તૈયારી કરવી છે, વધુ મહેનત કરવી છે, તો માત્ર આમાં 1200 રૂપિયા એડ કરો અને 6800 જ રૂપિયા પે કરવાના થાય. માત્ર 1200 રૂપિયા, અને સબસ્ક્રિપ્શન તમને મળે છે 2 યર્સનું, 2 વર્ષનું સબસ્ક્રિપ્શન. 12 મહિના વધારો 1200 રૂપિયા, 1 મહિનાના 100 રૂપિયા એક્સ્ટ્રા, તો 2 વર્ષમાં 6800 નું સબસ્ક્રિપ્શન તમને મળવા પાત્ર છે.
તો ચોક્કસથી 1 વર્ષનું લેવું ચાહે 2 વર્ષનું, તમને જે ઠીક લાગે, પણ કોડ છે મારો લાઇવિટી ભૂલાય નહીં. આજે આપણે જોવાનું છે ક્વેશ્ચન રિલેટેડ ટુ ઇન્ડિસીસ એન્ડ સર્ટ્સ, ઘાતાંક અને કરણી, બરોબર છે, એના પ્રશ્નો આપણે જોવાના છે. તો એક ટાઈપનું રિવિઝન તમે સમજો તો રિવિઝન, અને જે પહેલી વખત જોતા છે એમને હું સમજાવવાનો પ્રયત્ન પણ કરીશ. તો પહેલો જ ક્વેશ્ચન છે 1/243 ની -2/5, પછી આ -625 ના 3/4 વત્તા 1331 ની 2/3. તો આની ગણતરી કેમ કરીશું? તો સૌથી પહેલા શું કરવાનું, જે ઘાત માઇનસમાં હોય ને એ ઘાતને પહેલા પ્લસમાં કરી દેવાની. ઘાતને પ્લસમાં કરવું હોય તો શું થાય, જે આધાર છે ને એને તમારે વ્યસ્ત કરવો પડે. 1 મિનિટ, ને અહીંયા પ્રશ્ન થશે, હું થોડુંક ખસી જાઉં સાઈડમાં, નહીતર ઓપ્શન નહીં બતાય. યસ, નહીતર તમને ઓપ્શન ન બતાત, એટલા માટે થોડુંક હું સાઈડમાંથી ખસી ગયો છું. પેલો ક્વેશ્ચન શું છે, તો કે જ્યારે તમારે માઇનસ ઘાત જોવા મળે તો પેલું કામ એને પ્લસમાં કન્વર્ટ કરી દો. માઇનસ ઘાત, 1 મિનિટ ચાલુ રાખજો ને, એટલે ત્યાં જ રહેજો એમ. આ શું છે, કોફી છે આટલી? મેં શું કીધું? કેવું ધ્યાન રાખે છે. એ માઇનસ ને પ્લસ માં કન્વર્ટ કરવું, જોજે હલે નહીં. એટલે શું કરવાનું, આધારનો વ્યસ્ત કરી દેવાનો. એટલે આ 243 આધારનો વ્યસ્ત 1/243, તો 243 થઈ જશે, અને ઘાત હવે થઈ જશે 2/5, માઇનસ માંથી પ્લસ. આ માઇનસ ની નિશાની એઝ ઇટ ઇઝ, આ 625 ના 625 હું અત્યારે એમ જ રાખીશ, અને એની ઘાત 3/4 પ્લસ આ 1331 એઝ ઇટ ઇઝ મૂકી દઈશ, અને એના 2/3. હવે અહીંયા ગણતરી શું કરવાની છે, છેદમાં 5 છે ને, તો એ ઉડી જવા માટે આપ્યા હોય ઘાતમાં, તો કોની 5 ઘાત કરીશ તો 243 આવશે. તો 3 ની 5 ઘાત કરો તો 243, આ અંદરની ઘાત કહેવાય કૌંસની, અને આ 12 ની ઘાત કહેવાય 2/5, માઇનસ અહીંયા 4 છે તો કોની 4 ઘાત કરીશ તો 625 થાય. તો 5 ની 4 ઘાત કરો તો 625, મૂલ્ય ચેન્જ ન થવું જોઈએ. આ 12 પણ 3/4 એઝ ઇટ ઇઝ, વત્તા કોની છેદમાં 3 છે તો કોની 3 ઘાત કરીશ તો 1331 થાય. તો કે 11 ની 3 ઘાત કરીશ તો 1331 થાય, અને 12 2/3. હવે કૌંસના અંદરની ઘાત અને બહારની ઘાતનો હંમેશા શું થાય, તો કે ગુણાકાર. તો આ 3 આધાર એમનેમ જ રહે, આ 5 ની સાથે ગુણાઈશું તો કે 2/5, માઇનસ આ 5 ની આ 4 ની સાથે ઘાતમાં ગુણાઈશું તો કે 3/4, વત્તા આ 3 ની સાથે ગુણાઈશું તો કે 12 ની ઘાત 2/3. તો આ 3 જાય, આ 3 જાય, આ 4, આ 5, આ 5 બધું ઉડી જાય. તો 3 નો વર્ગ એટલે જવાબ 9, માઇનસ 5 ની 3 ઘાત એટલે જવાબ 125, 11 ની 2 ઘાત એટલે વત્તા 22. તો ઓપ્શન્સમાં ભૂલ લાગે છે, આઈ થિંક. અરે નહીં, મેં 11 નો વર્ગ 22 કરી દીધો, 121 થાય. હવે રાત થઈ ગઈ છે ને, મોડું થઈ ગયું છે મારા માટે. 121 પ્લસ 9 એટલે કેટલા થશે, 121 વત્તા 9 એટલે 130. તો ફાઇનલી 130 માંથી આ 125 બાદ કરો તો મારો જવાબ આવશે 5. તો સાચો જવાબ ઓપ્શન બી 5. હવે જો આટલી બધી લાંબી ગણતરી કરવાની નથી એક્ઝામની અંદર. આ માઇનસ વાળી ઘાત પ્લસ ક્યારે થાય, 243 ઉપર આવે તો
5 છે તો કોની 5 ઘાત કરીશ 3 ની, તો 3 ની સીધી આ 2 ઘાત કરી નાખો તો આ 9 આવી જાય, માઇનસ આ 625 છેદમાં અહીંયા કેટલા છે ઘાતમાં 4, કોની 4 ઘાત કરીશ તો 625 આવે 5 ની, એ જ 5 ની આ 3 ઘાત કરી નાખો તો 125 અહીંયા મૂકી દઈશ, વત્તા અહીંયા 3 છે તો કોની 3 ઘાત કરું તો 13 31 આવે 11 ની, એ જ 11 ની આ 2 ઘાત કરી નાખો તો આવશે આ 121 અને આનો જવાબ આવી જશે 5. આ એક જ સ્ટેપનો મારું એક્ઝામ્પલ જવાબ હતો. આ બીજી પ્રોસિજર લાંબી કંઈ જ કરવાની જરૂર નથી. ચલો આનો જવાબ આપો. હવે શું થશે? સેમ જો માઇનસ વાળો એક મેં મૂકી દીધું છે, બધામાં ગુણાકારની નિશાની પણ આપેલી છે. પાણી આપો. બસ બસ. ચલો હવે શું થશે? ડાયરેક્ટ ગણતરી કરવી છે તો એના માટે અહીંયા માઇનસ ઘાત ને પ્લસ માં કન્વર્ટ કરું તો 31 25 ઉપર આવશે, પણ આ 31 25 ઓકે છે, પણ 0.05 ને મારે કન્વર્ટ કરવા છે કેમાં, તો કે અત્યારે હું અહીંયા 0.05 રાખી દઈશ, એને ગુણ્યા આ 25 છે તો એઝ ઇટ ઇઝ મૂકી દઈશ 0.075, એને ગુણ્યા આ 125 એઝ ઇટ ઇઝ મૂકી દઈશ 0.2. બધામાં ઘાત શું આવી શકે? બધામાં ઘાત આધાર 5 આવી શકે. એનો મતલબ શું થાય? બહુ સરસ બની છો કોફી. એનો મતલબ શું થાય કે આ 5 ની ઘાત કેટલી, તો કે 5 ની 5 ઘાત અને આ 0.05 ગુણ્યા આ 5 ની ઘાત કેટલી, તો કે 2 અને અહીંયા 0.075 એને ગુણ્યા આ 5 ની ઘાત 3 અને અહીંયા 0.2, 5 ની 5 ઘાત તો 31 25, 5 ની 2 તો 25, 5 ની 3 તો 125. હવે અંદરની ઘાત ને બહારની ઘાતનો ગુણાકાર, કારણ કે કાઉન્સ તો આધાર તો બધામાં સરખો છે એટલે આ 5 એમનેમ રહેશે ને આ 5 સીધા બહાર ગુણાય તો પછું પછું કેટલા થાય 25, પણ આ 0.25 થશે, એને ગુણ્યા આ 5 તો એમ જ રહેશે, આ 2 બાર ગુણાય 75 ના ડબલ કરો કેટલા થાય, તો કે 150, પણ અહીંયા થાય 150 એટલે 0.15, પોઈન્ટ પછી 3 આંકડા હોય છે ને પાછળ 0 ન લખો તો ચાલે, બધામાં પોઈન્ટ પછી બબે આંકડાનો મેળ કરવાનો, એને ગુણ્યા આ પોઈન્ટ પછી આ 3 દુ 6 થઈ જાય એટલે 0.6, પોઈન્ટ પછી મેળ કરવો એટલે પાછળ મેં 0 મૂકી દીધો 2 આંકડાનો. હવે તો કે આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો થાય 0.25 0.15 40 અને 0.60 ટોટલ 1 એટલે 5 ની 1 ઘાત થઈ જાય આ બધાનો ટોટલ, તો જવાબ 5 ની 1 ઘાત એટલે જવાબ આવશે 5 પોતે, ઓપ્શન નંબર સી. ક્લિયર છે? આવડશે ને? ચલો નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન, આનો જવાબ આપો. હું બોલ્યો બહુ મસ્ત, તારું ધ્યાન નહોતું, એકદમ પરફેક્ટ એમ બોલ્યો હતો. શું જવાબ આવશે આનો? સિમ્પલ, આ કાઉન્સની અંદરની ઘાત બહારની ઘાતનો ગુણાકાર, આ ઘાતનો ગુણાકાર એટલે બધામાં 2 7 ની ઘાતમાં ગુણાઈ જશે, 2 તો અહીંયા જ રહેશે, ઉપર -2 એને ગુણ્યા -3 એને ગુણ્યા -2, આ બધાનો ગુણાકાર થાય તો 2 તેરી 6 દુ 12, પણ ઓછે ઓછે વત્તા ને ઓછા 3 વખત એકી સંખ્યા માઇનસ એટલે ઘાત માઇનસમાં જ આવશે, 2 ની -12 ઘાત. આને તમે આમ લખી શકો 2 1 ના છેદમાં 2, અને હવે ઘાતને તમે માઇનસ માંથી પ્લસ કરી શકો આધારને વ્યસ્ત કરવાથી, તો 2 ની 12 ઘાત અહીંયા પણ લાગુ પડશે અને ઉપર પણ લાગુ પડશે એટલે ઉપર તો 1 જ આવશે, આ 2048 4096 આ ઓપ્શન નીકળી ગયા. હવે આ તમને યાદ હોવું જોઈએ, 2 ની 5 ઘાત એટલે 32,
એના 64 128 256 512 1024 1024 એટલે 2 ની 10 ઘાત 2 ની 11 ઘાત એટલે 1024 ના ડબલ 2048 અને 2 ની 12 ઘાત એટલે 2048 ના ડબલ 4096 ઓપ્શન નંબર ડી આ સાચો જવાબ થશે જવાબ છે 1/4096 ક્લિયર છે ચાલો આનો જવાબ આપો સાત ની 50 નું વર્ગમૂળ તો જો બંને વસ્તુ તમને સમજાય 7 ના 51 ના 7મા ભાગનું આધાર 7 છે ને તો 7મા ભાગનું કે આધાર 3 હોત ને તો ત્રીજા ભાગનું કે કઈ રીતના ગણતરી કરવાની એ ધ્યાનથી સાંભળજો બહુ જ મસ્ત પ્રશ્ન છે 7 નો 50 તો કે 7 ના 50 આ હું આમને આમ લખી દઈશ અને આનું વર્ગમૂળ મારે કરવું છે તો આને આમ લખી દઈશ આના વર્ગમૂળમાં મારે શું કરવાનું છે તો કે 7 ની 50 ઘાત અને વર્ગમૂળનો મતલબ થાય નિશાની હટાવી હોય તો આમ લખી શકો 1/2 અહીંયા બંનેનો ગુણાકાર થઈ ગયો છે એટલે આ જવાબ આવશે 25 તો મારો જવાબ શું થઈ ગયો 7 ની ઘાત કેટલી તો કે 25 આ 7 માં 50 જે છે ને એનું વર્ગમૂળ કોઈ પણ સંખ્યામાં ઘાતમાં હોય એના અડધા કરી દેવાના એનું વર્ગમૂળ થાય હવે બીજો જે કેસ છે એ તમને સમજાવીશ બીજો કેસ શું છે વ્યવસ્થિત જો તમને સમજાવું 2 ની 1 ઘાત એટલે કેટલા થાય તો કે 2 2 ની 2 ઘાત એટલે કેટલા થાય તો કે 4 2 ની 3 ઘાત એટલે કેટલા થાય તો કે 8 2 ની 4 ઘાત એટલે કેટલા થાય તો કે 16 2 ની 5 ઘાત એટલે કેટલા થાય તો કે 32 સિમ્પલ તમે ધ્યાનથી સાંભળજો અને બિલકુલ મગજ અને આંખ બધું અહીંયા જ રાખજો અહીંયા ઘાત કેટલી કેટલી વધતી જાય છે એક એક પણ આ જો કેટલા થાય છે આધારમાં શું છે 2 છે ને તો બબે ગણા થતા જશે એટલે ડબલ થતા જાય છે 2 ના ડબલ તો કે 4 ઘાત એક જ વધી અહીંયા 2 ની ઘાત 3 થઈ ગઈ તો 4 ના ડબલ તો કે 8 અહીંયા ઘાત એક વધી તો 8 ના ડબલ કેટલા 16 16 ના ડબલ 32 ઘાત એક એક જ વધે છે હજી એક બીજું એક્ઝામ્પલ આપું તમને 3 ની 1 ઘાત તો કે 3 3 ની 2 ઘાત તો કે થાય 9 3 ની 3 ઘાત તો કે થાય 27 3 ની 4 ઘાત તો કે થાય 81 જો ઘાતો 1 2 3 4 ઘાત તો એક એક જ વધે છે પણ કેટલા ગણા થાય છે આધારમાં 3 છે તો 3 3 ગણા થાય 3 3 તેરી 9 9 તેરી 27 27 તેરી 81 તો તમે આધારમાં જે છે એટલા ગણા થતા જાય હવે મારે રિવર્સ જવું હોય તો 3 ની 4 ઘાત અને 81 તો 81 નો ત્રીજો ભાગ કારણ કે આધાર 3 છે ને 81 નો ત્રીજો ભાગ શું થાય એટલે 81 નો ત્રીજો ભાગ થાય તો કે 27 એ કેમ ખબર પડી તો કે એક ઘાત મેં ઓછી કરી દીધી 3 ની 4 ઘાત માંથી 3 ની 3 ઘાત કરી દીધી એનો ત્રીજો ભાગ થઈ ગયો 3 ની 3 ઘાત એટલે 27 થાય તો સેમ વે 7 ની 51 ના 7મા ભાગ તો 7 ની 51 નો 7મો ભાગ શું થાય તો કે એક ઘાત ઓછી કરી દો જો તમને એમ કે 7 ના 51 ના 7 ગણા કરો તો એક ઘાત વધારી દેવાની પણ 7મા ભાગનું કે તો 7 ની 50 ઘાત અને આનો જવાબ તમને મળી ગયો તો કેટલો હતો આનો જવાબ તો કે આનું વર્ગમૂળ તો કે 7 ની 25 આ બંનેનો ગુણાકાર કરવાનું કીધું છે આધાર સરખો છે તો ઘાતનો સરવાળો થાય તો ઘાતનો 25 ને 50 કેટલા થાય તો કે 75 તો મારો જવાબ આવશે 7 ની 75 ઘાત ઓપ્શન સી ક્લિયર છે બધાને એકદમ ઘૂઘરા જેવું થઈ ગયું કે નહીં યસ ચલો નેક્સ્ટ આનો જવાબ આપો બહુ મસ્ત બની જો કોફી ચલો આનો જવાબ શું આવશે ક્વેશ્ચન નંબર 5 ઓપ્શન આપેલા છે જવાબ આપી શકો છો હવે જો આમાં મેં તમને કીધેલું હતું કે √2 મેં લખેલું હોય તો આને ઘાતમાં મારે લખવું હોય તો આમ લખી શકું કે 2 તો ના 2 લખી શક પણ આ પાવડાની નિશાની હટાવીને મારે ઘાત લખવી હોય તો 1/2 લખી શકું માની લો કે મેં લખેલું છે કે આ 5 નું ઘનમૂળ કાઢવું છે
તો 5 ના 5 લખી શકીશ, પણ આ ઘનમૂળની નિશાની પાવડો હટાવવો હોય તો 1/3 ઘાત લખી શકું. ઇટ મીન્સ કે જે તમને મૂળ કીધા છે એ બધાને તમારે ઘાત સ્વરૂપે લખવા હોય તો 1/માં લખવા પડે. હવે અહીંયા મારી પાસે ગણતરી કરવા માટે શું છે તો કે મેઇન સંખ્યા કઈ છે? મેઇન સંખ્યા છે 5. હવે જોતા જજો, 5 ની પહેલા તો ઘાત આપેલી છે કેટલી તો કે 240. 5 ની 240 ઘાત આપેલી છે. હવે આ તો એનું 8મું મૂળ કીધું છે, તો એને મારે ગુણાકારમાં લખવું પડે એટલે 1/8 લખીશ. આ એક ગણાઈ ગયું. આ એનું 5મું મૂળ કીધું છે એટલે મારે ગુણાકારમાં 1/5 લખીશ. આ એનું આ ગણાઈ ગયું. આ એનું 6થું મૂળ કીધું છે એટલે ગુણાકારમાં 1/6 લખીશ. અને આ કાંઈ આંકડો લખેલો ના હોય એનો મતલબ કે વર્ગમૂળ, અને વર્ગમૂળ એટલે હું ત્યાં લખીશ 1/2. અને આ આખા કાઉન્સ ઉપર 8 ઘાત છે એટલે એ ઉપર લખાશે, ઉપર છે એટલા માટે. તો જો આ 8 ઉડી જાય અને આ 8 ઉડી જશે. પછી આ 6×5 કેટલા થાય તો કે 30. 6×5 થાય 30. તો આ 1 1 0 જાય, આ 1 1 0 જાય. અને આ કેટલા થઈ જશે? આ 3 દુ 6 અને આ થઈ જશે 6 ચોક 24. તો આ 5 ની ઘાત કેટલી મને મળશે તો કે 5 ની 4 ઘાત. અને 5 ની 4 ઘાત નો મતલબ થાય 625 પૂરા. ઓપ્શન નંબર એ. બોલો એકદમ શીરાની જેમ મગજમાં ઉતર્યું હોય તો જ હા પાડજો, ઘૂઘરા જેવું થઈ જાય તો જ હા પાડજો, ના નો પાડતા. અને સ્ક્રીનશોટ લઈ લેજો, ના સમજાય તો મને પૂછી લેજો પાછું. નેક્સ્ટ એક્ઝામ્પલ એના પછીનો, ચલો છઠ્ઠો એક્ઝામ્પલ. સમય આપું છું 30 સેકન્ડનો. 30 સેકન્ડ પછી હું સમજાવીશ. પહેલા તમે પ્રયત્ન કરો જવાબ આવે તો. ગણતરી કરીએ છીએ. આને કઈ રીતે લખી શકીશ તો જો 3 ની 0 ઘાત, કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો કઈ રીતે લખી શકાય? 0 ઘાત કોઈ પણ સંખ્યાની હોય એને 1 લખી શકાય. વત્તા 3 ની -1 ઘાત, તો હું એને માઇનસ ને પ્લસ માં કન્વર્ટ કર્યું હોય તો આધારને વ્યસ્ત કરી દઉં તો આધાર શું થઈ જાય? 1/3. પેલા 3 હતું તો હવે 1/3. અને -1 ઘાત કે +1 ઘાત, +1 ઘાત લખવાની કોઈ જરૂર નથી. આખાના છેદમાં અહીંયા શું લખી શકાય? 3 ની -1 ઘાત, તો એને પ્લસ માં કન્વર્ટ કરવી હોય તો શું થાય તો કે આધારને વ્યસ્ત કરી દો 1/3. માઇનસ 3 ની 0 ઘાત નો મતલબ 1 થાય એટલે -1. બસ આનું સાદુરૂપ આપવાનું છે મારે. તો અહીંયા એલસીએમ લઈ લઈશ. આ 3 એકા 3 ને 4, 4/3 થઈ જશે અહીંયા. તો કે આ થઈ જશે આખી સંખ્યા 4/3. એના છેદમાં શું આવશે તો કે આ અહીંયા મારે એલસીએમ લેવું પડશે. તો 3 એકા 3, 3 એકા 3 અને 3 માંથી 1 જાય તો -2/3. એટલે આનું થઈ જશે -2/3. આનું સાદુરૂપ એ આવશે. હવે બંનેના છેદમાં 3 છે તો 3 3 ઉડી જાય, અહીંયા પણ 3 ઉડી જાય. આ માઇનસ ની નિશાની તો હવે લાગુ પડી જશે ને આ છેદ ઉડાડી નાખો તો આ શું થઈ જશે? 2 દુ 4. તો ફાઇનલી મને જવાબ મળશે -2. ઓપ્શન નંબર બી. બોલો કે એકદમ ક્લિયર હોય તો હા. નેક્સ્ટ એક્ઝામ્પલ એના પછીનું, ચલો 7મું. આનો જવાબ આપો ધડાધડ. હવે ધીમે ધીમે લેવલ વધતું જશે અને આનો બીજો પાર્ટ આવશે કાલે, એટલે એનાથી પણ મતલબ થોડુંક લેવલ વાળા હશે એક્ઝામ્પલ. ચલો 25 ની ઘાત આપેલી છે 7.5, 5 ની 2.5, 125 ની 1.5 બરાબર 5 ની x ઘાત અને x ની વેલ્યુ કીધી છે. યાદ રાખવાનું કે x જેની ઘાત ઉપર હોય અને x ની જ વેલ્યુ શોધવાનું કીધું હોય ત્યારે આધારમાં જે હોય ને એ જ આધાર ચારે તરફ કરી દેવાનો. બરાબરની આ બાજુ પણ 5, બરાબરની આ બાજુ પણ 5. હવે આ બાજુ 5 મારે કરવા હોય તો હું શું કરીશ તો કે 25 છે એટલે હું ડાયરેક્ટ લખી દઈશ 5 નો વર્ગ.
અને આ લખી દઈશ ઉપર ઘાત 7.5 એને ગુણ્યા અહીંયા તો ઓલરેડી 5 છે તો ઘાત લખી દઈશ 2.5 ભાગ્યા અહીંયા કેટલા છે 125 એટલે 5 ની 3 ઘાત અને લખીશ 1.5 બરાબર શું છે તો કે 5 ની x ઘાત અંદરની ઘાત ને બહારની ઘાત નો ગુણાકાર થાય 7.5 ગુણ્યા 2 કરો તો 5 ની ઘાત થઈ જાય 15 એને ગુણ્યા અહીંયા 5 ની ઘાત કેટલી રહેશે તો કે as it is 2.5 ભાગાકારમાં અહીંયા 3 ગુણ્યા 1.5 કરો તો થઈ જાય 4.5 એટલે 5 ની ઘાત થઈ જશે 4.5 બરાબર આ થઈ જાય 5 ની x ઘાત હવે આ ગુણાકારમાં ઘાતનો સરવાળો એટલે 5 ની 15 વત્તા 2.5 એટલે 17.5 ઘાત અને આ ભાગાકારની નિશાની છે એટલે 5 ની 4.5 ઘાત બરાબર 5 ની x ઘાત હવે ભાગાકારની નિશાનીમાં હંમેશા આધાર સરખો હોય તો ઘાતની બાદબાકી થાય એટલે આ 13.5 માંથી આ 4.5 બાદ કરી નાખો પેલા તો આ સાડા જે છે એને ઉડાડી દો એટલે 5.5 ઉડી જાય તો 17 માંથી 4 જાય તો કેટલા વધશે 13 એનો મતલબ કે 5 ની 13 ઘાત બરાબર 5 ની x ઘાત તો આધાર બંને બાજુ સરખા છે બરાબરની નિશાની છે તો આધારને તમે ગાયબ કરી શકો માટે x ની વેલ્યુ તમને ફાઇનલી મળી જશે 13 13 ઓપ્શન નંબર સી તમને સમજાવવા માટે મારે 3 થી 4 સ્ટેપ કરવાની જરૂર પડી બાકી આ જે અંદર અને બહાર ગુણાકાર છે ને એ સ્ટેપ તમે સીધા કરી શકો એટલો બધો ટાઈમ લાગશે નહીં ક્લિયર હોય તો બોલો હા ચલો નેક્સ્ટ એના પછીનો એક્ઝામ્પલ 8મું ચલો આનો જવાબ આપો અહીંયા તમને અલગ અલગ આપેલું છે 2 ની 2 ઘાત ની 3 ઘાત અને અહીંયા 3 ની 2 ઘાત પછી બ્રેકેટ અને બ્રેકેટ ઉપર 3 ઘાત છે તો અહીંયા કોઈ એક એવી નિશાની મૂકો કે જે આનું રિલેશન છે એ ઇક્વેશન બની જાય અને જે કન્ડિશન છે સેટિસ્ફાય થવી જોઈએ એવી તમારે નિશાની અહીં મૂકવાની છે કાં તો ઇક્વલની કાં તો ગ્રેટર ધેનની કાં તો લેસ ધેનની અથવા તો એક પણ નહીં કે આમાંથી એકય મૂકીશ તો કન્ડિશન મતલબ કે આ ત્રણમાંથી એકય મૂકીશ તો કન્ડિશન સેટિસ્ફાય થશે નહીં તો હવે જો સ્વાભાવિક છે ડી તો નહીં જ આવે આ ત્રણમાંથી જ આવશે કાં સરખું હોય કાં નાનું હોય કાં મોટું હોય પણ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અને પૂછાયેલો છે ઓછામાં ઓછું 2 થી 3 વખત ગણતરી શું થાય મેં તમને શું કીધું હતું કે હંમેશા કાઉન્સની અંદર અને કાઉન્સની બહાર ની ઘાતનો ગુણાકાર થાય બરાબર છે તો આ તો મને ખબર છે એ થશે પણ અહીંયા તો કાઉન્સની અંદર ને બહાર છે જ નહીં 3 ની ઘાત 2 અને 2 ની ઘાત 3 ઘાતની પણ ઘાત આપેલી છે તો અહીંયા ગણતરી શું થાય તો કે ઘાતની ઘાતમાં આધારમાં કોઈ દિવસ ચેન્જ થાય નહીં અહીંયા પણ આધાર 3 જ રહેશે અહીંયા પણ આધાર 3 જ રહેશે પણ અહીંયા 2 ઘાત કરી અને ઉપર 3 ઘાત મૂકેલી છે અહીંયા 2 ઘાત કરી અને એ 2 ની 3 ઘાત મૂકેલી છે તો મેં શું કીધું કે અહીંયા મારે કોઈક નિશાની મૂકવી છે આધારમાં કોઈ દિવસ ચેન્જ નહીં થાય આધાર તો હું 3 જ રાખીશ તો ઘાત શું રહેશે ઘાત રહેશે 2 ની 3 ઘાત અને 2 ની 3 ઘાત એટલે કેટલા થાય તો કે 2 ની 3 ઘાત એટલે 8 હવે અહીં હું શું મૂકીશ તો કે આધાર તો એનો એ જ રહેશે એમાં કોઈ ચેન્જ નહીં કરું તો કાઉન્સની અંદર અને બહારની ઘાતનો અહીં ગુણાકાર થાય તો 2 તરી 6 અહીંયા 6 આવશે તો એનો મતલબ શું થાય બરાબર છે આધાર બંનેમાં સરખા છે 3 તો વચ્ચે બરાબરની નિશાની ક્યારે આવે જો આ ઘાત સરખી હોય તો એટલે આ તો પોસિબલ નથી એક પણ નહીં એ પણ પોસિબલ નથી કારણ કે આમાંથી એક નાનું છે ને એક મોટું છે તો અહીંયા 8 ઘાત છે તો એ મોટું છે ને આ 6 ઘાત છે તો એ નાનું છે તો હું કઈ નિશાની મૂકી શકીશ તો જો આ 3⁸ એ મોટા છે 3⁸ એ મોટા છે એનો મતલબ કે 3⁸ ગ્રેટર ધેન 3⁶ ગ્રેટર ધેનમાં હવે તમને આમાં જો તકલીફ પડતી હોય ને આ નિશાનીઓ મૂકવામાં તો યાદ રાખવાનું કે આ નિશાની નથી આ એક જાતનું તીર છે જેને લાગે ને એ નાનો તો આ લગાડવા માટે નાનો કોણ છે 3 ની 6 ઘાત તો લગાડવા માટે મારે આ મૂકવું પડશે એટલે જવાબ મારો આવશે આ
3:8 આ મોટું છે, ગ્રેટર ધેન 3:6 એટલે ઓપ્શન નંબર બી મારો સાચો. જો આને મૂકત તો 8 ઘાત છે એને લાગત તો એ નાની સંખ્યા થાય, ખરેખર એ નાની તો છે નહીં, એટલે ગ્રેટર ધેન ની નિશાની આ જ મારો સાચો જવાબ ઓપ્શન નંબર બી. આ પણ પોસિબલ નથી. ક્લિયર છે બધાને? એકદમ રેડી? નેક્સ્ટ એક્ઝામ્પલ, ચાલો 9મું, આનો જવાબ આપો. આ એક બરાબર નથી, મતલબ કે એવું કહેવા માંગે છે કે આ પેલું પદ છે, આ પેલી સંખ્યા છે, આ બીજી સંખ્યા છે, આ ત્રીજી સંખ્યા, આ ચોથી સંખ્યા. ઓપ્શનમાં જો તમને 1 2 3 4 માં આપેલા છે, 4 3 3 1 4 2 2 4 1 3 3 4 1 2 1 2 4 3, આપેલ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. એટલે સંખ્યાઓ ખરેખર કઈ છે? પેલા નંબર ઉપર છે ને આ છે. બીજા નંબર ઉપર જે સંખ્યા છે ને એ 5 ની 57 ઘાત છે. ત્રીજા નંબર ઉપર જે છે ને એ 4 ની 76 ઘાત છે, અને ચોથા નંબર ઉપર જે છે ને 2 ની 133 ઘાત છે. તો આપેલી બધી સંખ્યાઓ આ 1 2 3 4 ક્રમ મુજબ છે. આ બધી સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો, જેની વેલ્યુ નાની છે ને પહેલા, પછી ચડતા ક્રમમાં આગળ આગળ વધારતા જાઓ. ચલો હવે મને ફટાફટ જવાબ આપો. 15 સેકન્ડનો સમય આપું છું. જ્યારે આધાર સરખા હોય ને, ધ્યાનથી સાંભળજો, ત્યારે આધાર સરખા હોય ત્યારે તો તમે ઇઝીલી કહી શકો જેની ઘાત મોટી એ મોટી સંખ્યા, ઘાત નાની એ નાની સંખ્યા. પણ આધાર અલગ અલગ છે ત્યારે અવળી આડા અવળી ઘાતો આપેલો ત્યારે એમાં એક સામ્યતા જોવાની કે આમાં પર્ટિક્યુલર કોઈ એક સંખ્યા સાથે તમે ભાગ કરી અને ઘાતને નાની કરી શકો. એનો મતલબ બધા 19 ના ઘડિયાની સંખ્યા છે, એટલે કે આ 3 ને આ ઘાત 19 95 ને 19 વડે ભાગીશ તો 19 ના ઘડિયામાં ઇનશોર્ટ એટલું વિચારો, 19 ના ઘડિયામાં ક્યારે આવે તો કે 19 50 95. આ આધાર 5 છે, 19 ના ઘડિયામાં 57 ક્યારે આવે તો કે 19 13 57. આ આધાર 4 છે, એઝ ઇટ ઇઝ રાખીશ, આધારમાં ચેન્જ નહીં કરવાનો. 19 ના ઘડિયામાં 76 ક્યારે આવે તો કે 19 ચોક 76. આ આધાર 2 એમ જ રાખો. 19 ના ઘડિયામાં 133 ક્યારે આવે તો કે 19 ના ઘડિયામાં 7 એ 133 આવે. તો હવે આની વેલ્યુ ચેક કરો. 3 ની 5 ઘાત નો મતલબ કેટલો થાય તો કે 243. 5 ની 3 ઘાત નો મતલબ કેટલો થાય તો કે 125. 4 ની 4 ઘાત નો મતલબ કેટલો થાય તો કે 256. 2 ની 7 ઘાત નો મતલબ કેટલો થાય તો કે 128 128. તો તમને પ્રશ્ન શું પૂછ્યો છે? ચડતા ક્રમમાં, એટલે પહેલા સૌથી નાનું આવે, 125 સૌથી નાનું છે, એટલે 2 નંબર પહેલા આવશે, 2 નંબરની સંખ્યા પહેલા આવશે. 2 નંબર હોય એવો ઓપ્શન માત્ર એક જ છે, બી. તો આ મારો જવાબ આવશે. તો સાચો ક્રમ થશે 2 4 1 3. ક્લિયર છે બધાને? એકદમ શીરાની જેમ મગજમાં ઉતરી ગયું છે. તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, 10મો, આનો જવાબ આપો. સૌથી મોટી સંખ્યા શોધવાની છે. મેં તમને સૌથી પહેલા કીધેલું એ પણ હતું કે તમે આને ઘાત સ્વરૂપે લખી શકો. જો અહીં લખું છું કે 7 ની ઘાત હું આમ કરી શકું 1/9. 5 ની ઘાત કરી શકું કેટલી? 1/6. આ છઠ્ઠું મૂળ છે ને ઘાતમાં લખવું હોય તો 1/6 લખવાનું. 2 ની ઘાત 2 નું ઘનમૂળ એટલે 1/3. પછી 120 નું 18મું મૂળ એટલે 1/18. આમ લખી શકો. હવે આમાં તો હું કહી ના શકું સૌથી મોટી સંખ્યા કઈક, સૌથી નાની સંખ્યા કઈ. આંકડાઓ જોઈને તો ના કહેવાય મોટા આંકડા એટલે મોટી સંખ્યા, કારણ કે આની ઘાત બધાની અલગ અલગ છે, સંખ્યા પણ અલગ અલગ છે. તો હવે હું શું કરીશ, જે સંખ્યાઓના છેદ છે ને એને કોમન બનાવી લો, તો તમને અંશમાં કઈક અલગ અલગ આંકડો મળશે. છેદમાં તો કોમન છે, પછી તમે એ અંશનો આંકડો બધામાં મૂકી દેશો. આના આધારે મને ખબર નહીં પડે તો લસા શું આવશે તો કે 18. લસા કેટલો આવશે? 18. તો અહીંયા જો શું થશે, 7 ની છેદમાં 18 કરવા તો 2 વડે ગુણવો પડશે, તો ઉપર 2 વડે ગુણીશ એટલે આ થઈ જશે 18 અહીંયા અને ઉપર 2. અહીંયા 5 ની 5 ને છેદમાં 18 કરવા હોય તો 6 તેરી 18, તો ઉપર 3 ગુણવા પડશે, એટલે એનો મતલબ કે ઉપર 3 ગુણીશ તો 3 એકા 3 ને નીચે 18.
અહીંયા 2 ની નીચે 18 કરવા હોય તો 3 છક 18 થાય તો ઉપર 6 ગુણવો પડે. સેમ વે અહીંયા 120 ની છેદમાં 18 ઓલરેડી છે તો ઉપર 1 નો 1. હવે બધામાં 18 કોમન છે તો જે આ અંશમાં જે છે એ ઘાત લગાવી દો. 7 નો વર્ગ એટલે કેટલા થાય તો કે 49. 5 ની 3 ઘાત એટલે કેટલા થાય તો કે 125. 2 ની 6 ઘાત એટલે કેટલા થાય તો કે 64. 120 ની 1 ઘાત એટલે કેટલા થાય તો કે 120. તો સૌથી મોટી સંખ્યા આમાંથી કઈ છે તો કે 125. બીજા નંબરની 5 નું છઠ્ઠું મૂળ એ સૌથી મોટી સંખ્યા છે. આવી રીતના તમે સ્પીડથી જવાબ આપી શકો. હવે આનાથી ને વધારે થોડું ઈઝી કરવું હોય, આ તમારે ઘાત સ્વરૂપે લખવી ના હોય, એલસીએમ લેવો ના હોય અને આંકડાઓ ના લખવા હોય તો સીધા આંકડા લખી શકાય. કઈ રીતના? એલસીએમ તો તમારે કોનો લેવાનો થાય? આ જે 12 પાવડાની અંદર સમાયેલી વસ્તુ છે ને, આ અંદર ખાચામાં, એનો એલસીએમ લેવાનો હોય. 9, 6, આ 3, 6, 9 અને 18 નો. તો એલસીએમ શું થાય? 18 થાય. એનો મતલબ કે હું સિમ્પલ ગણતરી શું કરીશ કે આ 9 માં કેટલા ગુણીશ તો 9 ના ઘડિયામાં 18 ક્યારે આવે? 9 દુ 18. એ આ 7 ની ઘાત કરી નાખો એટલે થાય 49. 6 ના ઘડિયામાં તો કે 6 તેરી 18. એ 3 આ 5 ની 3 ઘાત કરી નાખો એટલે થઈ જાય 125. 3 ના ઘડિયામાં 3 છક 18. એ આ 2 ની 6 ઘાત કરી નાખો એટલે થઈ જશે આ 64. 18 ના ઘડિયામાં તો કે 18 એકા 18. તો આ 120 ની 1 ઘાત કરો તો થઈ જાય 120. તો સૌથી મોટી સંખ્યા 120. આટલી સ્પીડથી તમે જવાબ આપી શકો. એટલે આ 5 નું છઠ્ઠું મૂળ એ ક્યાં છે તો કે ઓપ્શન સી. આ જ સ્ટેપ એક્ઝામમાં જોઈને સીધો જવાબ આપી શકાય. કઈ જ એટલે કઈ જ નથી આની અંદર. અને બિન સચિવાલય ક્લાર્કમાં આ ટાઈપનો પ્રશ્ન પૂછાયેલો હતો જે કેન્સલ થઈ એ પહેલાની એક્ઝામમાં. બરોબર છે. સો આ ટ્રેન્ડમાં એ લોકો પ્રશ્ન પૂછે તો તમને ખબર હોવી જોઈએ માત્ર 10 સેકન્ડનું કામ છે આની અંદર. બસ એલસીએમ માં પણ એવા જ ડેટા સેટ થયેલા છે, તમે એલસીએમ લઈ શકો, આસાનીથી તમે ગણતરી કરી શકો, બીજું કઈ જ નથી. ચલો ઓકે હોય તો બોલો હા. આની ગણતરી તમે મને કરીને બતાવો. ચલો શું જવાબ આવશે આની ગણતરીમાં? શું જવાબ આવશે? સેમ એક્ઝામ્પલ લીધો છે ને હવે આપણે શોર્ટકટ થી આની ગણતરી કરીશું. અહીંયા હું લખી દઉં છું વ્યવસ્થિત. કેટલા છે? 6 નું ચતુર્થ મૂળ. અથવા તો અહીંયા જ ગણતરી કરીએ ચલો ડાયરેક્ટ. માં સૌથી મોટી સંખ્યા શોધો. તો એલસીએમ કોનો લેવાનો છે? 4, આ 3, આ 2 અને 6. તો સૌથી મોટી સંખ્યા 6. 6 નો ઘડિયો બોલો. 4 ના ઘડિયામાં 6 ના આવે. 6 દુ 12. પછી આ 2 છક 12, 3 ચોક 12 અને 4 તેરી 12. બધામાં 12 આવે છે. તો હવે જો લસા 12 મળી ગયો તો 4 ના ઘડિયામાં તો કે 4 તેરી 12 અને 6 નો ઘન એટલે 216. 3 ના ઘડિયામાં તો કે 3 ચોક 12. 3 ના ઘડિયામાં 3 ચોક 12. 11 ની 4 ઘાત કરો. 11 ની 4 ઘાત એટલે આ જ મોટી સંખ્યા થશે કારણ કે 3 ઘાત એટલે 13 31 અને 11 ની 4 ઘાત તમે કરશો એટલે 13 31 સાથે પણ 11 ગુણી નાખો એટલે જવાબ આવશે 15 સમથિંગ કંઈક આવશે. અને અહીંયા 2 છક 12 એટલે અહીંયા 23 ની 6 ઘાત કરવી પડશે અને 6 દુ 12 એટલે અહીંયા 3 ની 2 ઘાત એટલે આની વેલ્યુ તો 9 જ થશે. હવે 11 ની 4 ઘાત કરો અને 23 ની 6 ઘાત કરો. આમાં મેં કઈ ભૂલ નથી કરી ને? લગભગ જવાબ તો એ જ આવશે. 11 નું ઘનમૂળ જ આવશે. ક્વેશ્ચનમાં ભૂલ છે, આમાં સુધારવાનું હતું. આ રીતે ગણતરી નથી કરવાની. આ રીતે ગણતરી નથી કરવાની. પણ આની ગણતરી આ બેમાં કન્ફ્યુઝન થાય ને આ રીતના મેં કીધું ને કે એલસીએમ ના નીકળે તો પૂછાઈ જ ના શકાય. ખરેખર પ્રશ્ન આવો છે. ખરેખર પ્રશ્ન કંઈક આવો છે. આ 6 અહીંયા છે, 4 આગળ છે, ખાચામાં નથી, ચતુર્થ મૂળ નથી, 4 અંડર રૂટ 6. પછી બીજી સંખ્યા 3 આગળ છે અને અંડર રૂટ કેટલા છે? 11. ત્રીજી સંખ્યા 2 આગળ છે, અંડર રૂટ કેટલા તો કે 23. ચોથી સંખ્યા 6 આગળ છે, રૂટ 3. 6 આગળ આખી સંખ્યા છે. હવે આમાંથી મોટી સંખ્યા મને ખબર ના પડે કારણ કે રૂટમાં આપેલું છે. તો મારે સિમ્પલ શું કરવું છે? આ 12 4 છે ને એને હું રૂટમાં લઈ લઉં. ખરેખર આ ટાઈપની કોઈ એક સંખ્યા હોય 18 તો આપણે કરીએ છીએ શું કે 18 ને હું આમ લખી દઉં કે 9 દુ 18.
તો આ 9 નું વર્ગમૂળ તો નીકળી શકે, 9 નું વર્ગમૂળ બહાર કાઢું તો 3 થાય અને હવે અંદર 2 એકલા રહી ગયા એટલે 3√2 આમ લખી શકાય. તો મારે 3 ને પાછા અંદર મોકલવો હોય તો વર્ગ કરીને મોકલવો પડે. 3 નો વર્ગ તો કે 9, એ 9 આ બે સાથે ગુણાય તો 18. સેમ વે આ 4 ને મારે પાછા અંદર મોકલવા હોય તો કેટલા થાય? તો કે 4 ને પાછા મોકલીશ તો 16 વર્ગ સાથે અને ગુણાકારમાં 6. આ 3 ને પાછા અંદર મારે મોકલવા હોય તો 9 થાય, એને ગુણ્યા આ અંદર જે સંખ્યા હોય ગુણાય 2. પછી આ 2 ને મારે અંદર પાછા મોકલવા હોય તો થઈ જાય 4, એ કોની સાથે ગુણાય? તો કે 23 સાથે. સેમ વે આ 6 ને મારે અંદર મોકલવા હોય તો 6 નો વર્ગ કરીને 36 અને એની સાથે મારે 3 ગુણવા પડે. હવે આ બધાનો ગુણાકાર કરી નાખો. 16 6 કેટલા થાય? તો કે 96. આ રૂટમાં જ આવશે. 11 9 કેટલા થાય? તો કે 11 9 99. આ પણ રૂટમાં જ આવશે. 23 ચોક કેટલા થાય? તો કે 23 ચોક 92. આ પણ રૂટમાં આવશે. 36 તેરી કેટલા? તો કે 108. આ પણ રૂટમાં. તો હવે સૌથી મોટી સંખ્યા કઈ? તો કે સૌથી મોટી સંખ્યા 108. એ કઈ છે? તો કે 6√3. 6√3 અને એ કઈ છે? ઓપ્શન નંબર ડી. આ મારો સાચો જવાબ. તો આ રકમ એવી કઈક હતી, આગળ સંખ્યા હતી, બીજું કઈ જ નહોતું. તો આઈ થિંક તમને બંને કન્સેપ્ટ સમજાઈ ગયા છે. જે આ 10મો એક્ઝામ્પલ જોયો એ પણ તમને મગજમાં બેસી ગયું હશે અને જે 11મો એક્ઝામ્પલ જોયો એ પણ તમને ક્લિયર કટ મગજમાં બેસી ગયું હોવું જોઈએ. ક્લિયર છે? તો હવે લગભગ અહીંયા પૂરું કરી દેવું જોઈએ આઈ થિંક, કારણ કે બીજો પાર્ટ બાકીના 10 એક્ઝામ્પલ છે. હવે આના પછીના પાર્ટમાં આપણે જોઈશું, બરોબર છે? એટલે કે કાલે બાકીના હજી 10 એક્ઝામ્પલ બાકી છે અને એ આના કરતા થોડાક લેવલ વાળા છે. સો ગણવાની પણ તમને બધાને અને મને પણ મજા આવશે. તો જોઈએ 12મા એક્ઝામ્પલ થી તમે અહીંથી આ આખું બે પાર્ટ પૂરા કરશો એટલે આખું ચેપ્ટર પૂરું થઈ ગયું સમજી લેજો. લગભગ ગુજરાત ગવર્મેન્ટમાં જે પ્રશ્નો પૂછાય છે એ સિવાયના પણ એક્સ્ટ્રા મેં પ્રશ્નો કવર કર્યા છે, એટલે કઈ બાકી ન રહે એની પૂરેપૂરી તકેદારી રાખી છે. તમને બધાને ગમશે પણ. એટલે જો કોઈ ન સમજે તો એક વખત રેકોર્ડેડ જોઈ લેજો. તેમ છતાં ના સમજે તો મને ફટાફટ સ્ક્રીનશોટ લઈ અને મારી સાથે લાઈવ આવવું એટલે ડિસ્કસ કરજો, કારણ કે અત્યારે તમે રેકોર્ડેડમાં આ જોવો છો. ચલો તો હવે હેપી દિવાળી બધાને. ખૂબ ખૂબ મજા કરજો. આજના દિવસમાં ફટાકડા ફોડજો. ખરેખર મેં કાલે જે લેક્ચર છે ત્યારે મેં વિશ કરેલું હતું. આવતીકાલમાં જે લેક્ચર મારો છે એમાં મેં વિશ કરી દીધું, પણ ખરેખર આ લેક્ચર મારે વિશ કરવાનું રહેશે. તમને હેપી દિવાળી બધાને. કારણ કે આ હું દિવાળીના આગલા દિવસે એડવાન્સમાં તમને અત્યારે વિશ કરી દઉં તો કાલના દિવસમાં ફટાકડા માપમાં ફોડજો અને ખૂબ મજા કરજો. તમારું ધ્યાન રાખજો અને ક્યાંય પણ અટકો ત્યારે મને ગમે ત્યારે મેસેજ કરી શકો છો. અચ્છા હા, બીજું એક ખાસ કહેવાનું છે. આ ચેનલ ટેલિગ્રામ ચેનલમાં આ બધી લિંક તમને મળી જશે. મારા બધા લેક્ચરની લિંક મળી જશે, બધા લેક્ચરની પીડીએફ મળી જશે. તો આ ટેલિગ્રામ ચેનલ, આ જે યુટ્યુબ ચેનલમાં તમે વિડીયો જોવો છો એ જ નામ લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ ટેલિગ્રામ ચેનલ પણ છે. એને પણ તમે સબસ્ક્રાઇબ કરી દેજો, જોઈન થઈ જજો. ત્યાં તમને બધી માહિતી, ટાઈમ કોઈ ચેન્જ હોય તો એ માહિતી મળી જશે, લેક્ચરની માહિતી બધાની મળી જશે, લિંક મળી જશે, પીડીએફ મળી જશે. તો લાભ લેજો. અને પ્લસમાં જો તમારે આવવું હોય તો લાઈવ 80 આ મારો કોડ છે. આ કોડનો ઉપયોગ કરીને તમે પ્લસનું સબસ્ક્રિપ્શન લઈ શકો, જેથી તમને 10% ડિસ્કાઉન્ટ મળશે. તો આજ માટે એટલું રાખીએ છીએ. મળીએ કાલે બીજા પાર્ટમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, ઘરે જ રહેજો અને બહુ જ બધી મહેનત કરજો. થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ. ભારત માતા કી જય.